ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 હેઠળ પહેલો કેસ નોંધાયો હોવાની વાત મળી રહી છે। મોટા વરાછા વિસ્તારના જિગ્નેશ ખેની અને કેયુર ખેનીની ધરપકડ કરી લેવામાં આવી છે। ગ્રાહકોને આઈડી પાસવર્ડ આપી અને ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતા હતા। નેટવર્કમાં સામેલ ગોલ્ડી નામનો શખ્સ વોન્ટેડ જાહેર કરાયો છે। લોકોને ઓનલાઈન એક પ્લેટફોર્મ છે ઓલ પેનલ એક્સચેન્જ કરીને અને ત્યાં બધાની આઈડી બધાને આપીને અને એમને ગેમો રમાડે છે અને મોટાભાગે 3 પત્તી ક્રિકેટ એમાં સટ્ટા બાજી કરવાનું એ રીતે એ લોકો ગેમ રમાડે છે। એના માટે પૈસા પણ લે છે। એના તમામ પૈસાના 5% કમિશન પોતે રાખતા હતા અને બીજા હવાલા મારફતે ઉપર મોકલતા હતા। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઓનલાઈન ગેમિંગનો મામલે જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે। ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 હેઠળ પહેલો કેસ નોંધાયો હોવાની વાત મળી રહી છે। સમગ્ર ગુજરાતમાં આ કાયદા હેઠળનો પહેલો ગુનો નોંધાયો। મોટા વરાછા વિસ્તારના જિગ્નેશ ખેની અને કેયુર ખેનીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીઓ વેબસાઇટથી સટ્ટા અને કેસિનો જેવી ગેમ્સ જે છે તે રમાડતા હતા। ગ્રાહકોને આઈડી પાસવર્ડ આપી અને ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતા હતા। તો બીજી તરફ પોલીસે આરોપીઓ પાસેથી 1.80 લાખના 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા। નેટવર્કમાં સામેલ ગોલ્ડી નામનો શખ્સ વોન્ટેડ જાહેર કરાયો છે। તો બીજી તરફ ઓનલાઈન ગેમિંગમાં આર્થિક નુકસાનની શક્યતાઓ વધુ છે તે પ્રકારની વાત પોલીસે કરી છે। જ્યારે વિશાખા જૈન કે જે સાયબર સેલના અધિકારી જે છે તેમણે માહિતી આપતા એવું જણાવ્યું હતું કે આ ખેલ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો પરંતુ રેકી અને ટ્રેકના આધારે બાતમી મળતા રેડ કરી અને રેડ દરમિયાન 1 લાખ કરતાનો પણ મોબાઈલ જે છે તે મળી આવ્યા હતા। જેમાં ખુલાસો થયો છે કે આઈડી અને પાસવર્ડ આપ્યા બાદ જે છે તે લોકોને ગેમ રમાડતા હતા અને તેમાંથી કમિશન લેતા હતા। જેમાં કેટલાય લોકોનું અત્યાર સુધીમાં ફૂલેકું ફરી ગયું હોય તે પ્રકારની વાતનો ખુલાસો હાલ જોવા મળી રહ્યો છે। એક ગુપ્ત બાતમી આધારે સાયબર સેલ સુરત શહેરને જાણ પડી કે 2 માણસો છે એ લોકો સુરતમાં મોટા પ્રમાણમાં લોકોને ઓનલાઈન એક પ્લેટફોર્મ છે ઓલ પેનલ એક્સચેન્જ કરીને અને ત્યાં બધાની આઈડી બધાને આપીને અને એમને ગેમો રમાડે છે અને મોટાભાગે 3 પત્તી ક્રિકેટ એમાં સટ્ટા બાજી કરવાનું એ રીતે એ લોકો ગેમ રમાડે છે। એના માટે પૈસા પણ લે છે અને જો હારી જાય લોકો તો પછી એમના પાસે ઉઘરાણી પણ કરે છે। તો એવી બાતમી મળતા અમે લોકોએ ટ્રેપ ગોઠવી અને ખબર પછી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ બંને ભાઈઓ છે અને એકનું નામ જિગર ખેની છે અને જિગ્નેશ ખેની છે અને બીજાનું નામ કેયુર ખેની છે અને બંનેનું ફોન જોતાં ખબર પડી કે એ લોકો કેવી રીતે જે મુખ્ય આરોપી છે નાસ્તા ફરતા આરોપી છે એમની પાસેથી એ લોકો આઈડી મેળવતા હતા અને પછી એ પેનલ પર લોકોને મતલબ જે રમવાવાળા લોકો છે એમને આઈડી આપતા હતા અને રોકડમાં પૈસા લઈને એના તમામ પૈસાના 5% કમિશન પોતે રાખતા હતા અને બીજા હવાલા મારફતે ઉપર મોકલતા હતા। તો એવી રીતની એક ગેમિંગની અહીંયા ચાલુ છે કામગીરી અને એમાં અમે લોકોએ 2 આરોપીની ધરપકડ કરી છે અને જે ગુનો છે એ નવો કાયદો એક છે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 જે ગયા સાલમાં જ એન્ફોર્સ થયેલું છે। તો એના હેઠળ આ કેસ દર્જ કરવામાં આવ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।